જીસીસીઆઈ, યોગીધામ આત્મી યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 12, 13, 14 શુક્ર, શનિ અને રવિ રાજકોટના હાલસમા કાલાવડ ઉપર સ્થિત યોગીધામ ખાતે ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વિસ્તૃત માહિતી માટે આપ સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં અમારા આમંત્રણ આપીને વધાર્યા છો. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરું છું. હું જીસીસીઆઈના ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ સાંસદ અને પ્રાકૃતિક ખેતી માટે અને ગૌસેવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જબરદસ્ત જેમ ઉઠાવનાર ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાને વિનંતી કરું કે સમગ્ર આયોજનની વિસ્તૃત માહિતી આપશો. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. પત્રકાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે પ્રાકૃતિક ખેતી, ઝેરમુક્ત ખેતી અને એક સ્વસ્થ સમાજ માટે વિશેષ રીતે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, ઓર્ગેનિક ખેતી કરતા થાય એ માટે સમગ્ર દેશવ્યાપી સરકાર અને સમાજ દ્વારા અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે. આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તો એના માટે ગામડે ગામડે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અત્યારે ગૌ આધારિત કૃષિ માટે થઈને ખૂબ વિશેષ પ્રમાણમાં ખેડૂતો આગળ આવી રહ્યા છે. એક બાજુ જોઈએ તો છેલ્લા 50 વર્ષોમાં કેમિકલ અને પેસ્ટિસાઇડ અને એવા ફર્ટિલાઇઝરને કારણે જમીન આખી ઝેરયુક્ત થઈ ગઈ, ઝેરી બની ગઈ. એટલા બધા પેસ્ટિસાઇડ ગયા કે આપણા ખોરાકમાં જે આપણે અનાજ, શાકભાજી, ફળ ફળાદી, કઠોળ લઈએ છીએ એ બધામાં એટલા બધા પેસ્ટિસાઇડ હોય છે કે સમગ્ર સમાજ આજે બીમારીનો સામનો કરી રહ્યો છે. ખૂબ પ્રમાણમાં રોગો વધ્યા છે. એની સામેનો એક જ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી. નામ ઘણા બધા બોલીએ છીએ અલગ અલગ પ્રકારે. કોઈ સુભાષ પાલેકર ખેતી કહે છે, જૈવિક ખેતી કહે છે, સજીવ ખેતી કહે છે, ક્યાંક ક્યાંક યોગિક ખેતી નામ રૂપે આયોજનના ભાગરૂપે કે જ્યાં ઓથેન્ટિક, વિશ્વાસપાત્ર ખેડૂતો સાથે પરામર્શ થાય, એ લોકો આવે અને 100% ગેરંટીડ, સર્ટિફાઈડ અનેક જગ્યાએ છે. અમે એવો પ્રયાસ કર્યો છે કે ન ફક્ત જીએસએસનું સર્ટિફિકેટ કે આત્માનું સર્ટિફિકેટ, પરંતુ એના પાડોશી ખેડૂત, ગામના સરપંચ, ગામના આગેવાન, આચાર્ય, એમની પણ સર્ટિફિકેટ હોય અને બધામાંથી પાર ઉતરા હોય એવા કસોટીવાળા ખેડૂતોને એક ભેગા કરવાનો એક પ્રયાસ છે. આગામી તારીખ 12, 13 અને 14 એપ્રિલ એટલે કે આવતા શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ માટે જેમ આપણે બધા એક્સપો કરીએ છીએ, એક્ઝિબિશન કરીએ છીએ, એ જ રીતે એક સરસ મજાના આત્મી કોલેજ આપણી જે છે, આત્મી યુનિવર્સિટી કાલાવડ રોડ ઉપર યોગીધામ કેમ્પસ, એના હોલની અંદર આપણે સરસ મજાનો કાબેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જીસીસીઆઈ, આત્મી યુનિવર્સિટી, યોગીધામ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ 12, 13 અને 14 એપ્રિલ 2024 એટલે કે આવતા શુક્ર, શનિ અને રવિવારના રોજ સવારના 8થી શરૂ કરીને રાતના 10 વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતા, પ્રાકૃતિક ખેતી કરતા કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરતા નથી, આપણો જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, અલગ અલગ પ્રકારના કઠોળ, મગ, મઠ, તલ, અડદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર, જીરું, તજ, લવિંગ અને સાથે સાથે ડુંગળી, લસણ, સાથે ગોળ અને આયુર્વેદિક આઇટમો, જવારા છે, સરગવો છે, એલોવેરા છે, એની ખેતી કરતા ખેડૂતો
અને ગૌ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનતા ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, સાથે સાથે ગાયમાંથી ગોબરમાંથી બનતી અનેક દેવદેવીઓની મૂર્તિઓ, ગૌમૂત્રમાંથી બનતા અર્ક, સાબુ, શેમ્પુ, ફિનાઇલ અને ઘરગથ્થુ આઇટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે. અંદાજે 100 સ્ટોલની અમારી ગણતરી છે. વધારે ખેડૂતોની માંગ છે એટલે ખેડૂતો કદાચ એક સ્ટોલમાં 2 પણ ભાગ લેશે. અને પ્યોર ઓથેન્ટિકેટેડ વિશ્વાસપાત્ર ખેડૂતો જે ખરેખર વર્ષોથી આ ખેતી કરે છે એવાને જ અમે બોલાવ્યા છે. સામે જે લોકો આવો ઈચ્છે છે કે અમારે આખા વર્ષ દરમિયાન પણ અનાજ ભરવું છે, કઠોળ ભરવા છે, ગોળ લેવો છે, તો એ માટેનું એક ઓર્ડર પણ આપી શકાશે. ત્યાં માહિતી પણ મળશે, ત્યાં પ્રદર્શન પણ હશે, ત્યાં વિચાર ગોષ્ઠી પણ થશે. કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન કરવું છે બહેનોને તો એની પણ માહિતી ત્યાં માર્ગદર્શન મળશે. આવા અનેકવિધ કાર્યક્રમો સાથે આપ સૌને અપીલ છે કે સૌ આ ઓર્ગેનિક હાટની મુલાકાત લો. અને આમાં ખેડૂતોને ડાયરેક્ટ જેને માર્કેટ મળતું નથી અને ખેડૂતોને પોતાની ઓર્ગેનિક આઇટમના પોષણક્ષમ ભાવ મળતા નથી, એમને સીધા આપણે ગ્રાહકો સાથે, ઉપભોક્તાઓ સાથે એમનું કનેક્શન કરાવીએ છીએ. અને ઉપભોક્તાઓ જે શોધે છે કે મારે ઓર્ગેનિક ખોરાક ક્યાંથી લેવો વિશ્વાસપાત્ર, એમને સીધા ખેડૂતોનો સંપર્ક થશે અને વર્ષો સુધી પછી એ સંપર્ક એમનો કાયમી થઈ જશે. એટલે કે જેથી કરીને એ 1 to 1 ફેમિલી ફાર્મર તરીકે એમના દર વર્ષે આઇટમ લઈ શકશે. ઘણા બધા મોલ એ વેપારીઓ પણ એક સાથે જથ્થાબંધ ઓર્ડર ત્યાંથી લઈ શકશે. એટલે ખેડૂતોને